જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। સૌથી પહેલાં માતાજીના દર્શન કરી લો, પછી વ્લોગની કરી શરૂઆત। તો સેમ ડે જ છે, ટાઈમ 4 જેવો થયો છે। આપણે સુરનગર ઇમરજન્સી દવાખાને ગયા હતા, એડમિટ કરાવીને આવતા રહ્યા। ઘરે આવીને ઘડી ખુઈ પણ આયુષ હોસ્પિટલમાં આપણે કાકાને એડમિટ કરાવીએ તો એમને રજા આપે, મને કે આય તું લઈ જા। એટલે આપણે જે એવું મોરબી આયુષમાં પહેલાં ગયા હતા આપણે સુરેન્દ્રનગર હોસ્પિટલ, એ આયુષ જ છે। હવે આપણે જઈએ મોરબી આયુષમાં, કારણ કે એ દાખલ છે મોરબી। ઘરેથી નીકળી ગયા છીએ, મેં કીધું વ્લોગ શૂટ કરી। હવે આપણે ડેલી ટ્રાવેલિંગના વ્લોગ નાખવાના જ છે, મોરું રહેવાનું નહીં। એટલે ગમે ત્યાં જઈને એનો વ્લોગ તો શૂટ કરી જ લેવાનો, બરાબર। ફરવાલાયક સ્થળ હોય, હોસ્પિટલનો હોય, બાકી વ્લોગ બનાવી લેવાનો છે। એટલે કેટલા આ વ્લોગ બનાવી અને અપલોડ કરશું આપણે। હળવદ આપણે પહોંચી ગયા છીએ। આપણે હળવદ શ્રીજી હોસ્પિટલ છે આવી, અને આ આપણે માળિયા અમદાવાદ વાળો હાઈવે છે। આપણે આગળ જો આ રહીને આગળ આવે ને રાણકપર ચોકડી છે, આ રાણકપર ચોકડી કહેવાય, હરિદર્શન હોટલ જૂની। એ ટપીને આપણે મોરબી ચોકડી આવે ને ત્યાંથી ટર્ન લઈ લઈને એટલે સીધા મોરબી। જો અહીંથી ના લખ્યું માળિયા 43, પણ આપણે મોરબી જવાનું છે। મોરબી ચોકડીએથી જો આપણે વૈરા અહીંથી મોરબી 42, રાજકોટ 108 ને જામનગર 145, પણ આપણે મોરબી લગીને જવાનું છે। આ હાઈવે આપણે ઠેઠ લગી 4 લાઈન બની ગયો, એટલે ઉપાધિ કંઈ છે નહીં। પહોંચી ગયા મહેન્દ્રનગર। આ પુલ અમારે પુલ બને છે ને કેદુનું એવડું ટ્રાફિક થાય છે ને, આજ તો એ નસીબ હારા કે આપણને ટ્રાફિક કંઈ નડ્યું જ નથી, એમ કહેવાય। સીધા આપણે અહીં આવી ગયા, બાકી ટ્રાફિક બહુ નડે એમ। આ છે મોરબીની આન બાન શાન મણિ મંદિર। કહેવાય છે કે રાણી હતી મણિ નામની, એની યાદમાં બનાવેલું આ મણિ મંદિર। હાલમાં તો બંધ છે, તો જોવા બોવા જવા દેતા નહીં, વચમાં થોડો ટાઈમ ખુલ્લું હતું। બાકી આપણે મોરબીમાં એન્ટર થઈ ગયા। હોસ્પિટલ વાળી શેરી આયુષ હે, આયુષ હોસ્પિટલ। રિટર્ન આપણે પહોંચ્યા ચરાડવાનું છે તલાવ પહોંચ્યા, બરાબર। આવી ગયા આપણે રિટર્ન પાછા 9 વાગે ઘરે। જો આ છે પલાસણ વાળો રોડ, અને આ બ્લોગને કરી દઈશું એને પૂરો। આપણે જવાનું મેળાવે એટલે બીજો બ્લોગ બનાવશું। આ ત્રીજો બ્લોગ છે। બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો। મળશું નવો।